નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દેશભરમાં શિયાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે। મોડી રાત્રે અને સવારે હવામાન ગુલાબી ઠંડી જેવું અનુભવાય છે, જ્યારે દિવસે તડકાને લીધે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ગરમી ઘટશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે। ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। સાથે જ તેમણે જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી। હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીને કારણે ઉત્પાદન ઘટી શકે છે। હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરવામાં આવે છે તો પાકને તેની અસર થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે। જો કે અંબાલાલ પટેલે જણાવ્યું કે 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે। સાથે જ તેમણે જણાવ્યું કે બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। સાથે જ અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।